એ કિરણ વહુ જરાક અહીંયા આવી તો. હા મમ્મી. એ એક વાત પૂછું? હા પૂછો ને. એ હું તને એમ પૂછું કે હું મરી જઈશ તો તું મારી પાસે રડી? અરે મમ્મી તો હું રડી રડીને અડધી થઈ જાઉં. એ ના હોય, તું રડીને બતાવી જોઈ. લે તમે મરીને બતાવો. જો તમને એક વાત કહું, તમારી હાહુ આખો દી મોબાઈલ વાપરતા હોય ને તો એને વાપરવા જ દેજો. કારણ કે જો એને મોબાઈલ વાપરવાનું બંધ કર્યું ને તો એનો જીપડો ચાલુ થાહે. કિરણ વહુ, હા મમ્મી. હું એમ કહું કે બહારનું ખાવાનું મન થયું, બહારથી મંગાવી. શું મગાવું? એ તને ઠીક લાગે મગાવી ને. મમ્મી આજ તો પિઝા મગાવીએ. ઈ વરી હું ઈ તમને નો ખબર પડે, એને ઇટાલિયન રોટલો કહેવાય. એ હા, ઈ તારે રોટલો બોટલો જે મગાવ્યું મગાવી છે, પણ શાક રીંગણાનું મગાવજે. એ રેવા દે, તારે કેટલાક મને હાથ પગ દબાવવા, હવે બસ કર. મમ્મીજી હું તમારા હાથ પગ મજબૂત બનાવું. કા? કેમ કે મમ્મીજી હવે નવરાત્રી આવે ને, હવે પછી મારે તો જો ઉપવાસ હશે ને હું તો પાછી માતાજીની ભક્તિમાં જ પછી ખોવાયેલી રહી. હે? તો પછી ઘરનું બધું કામ તમારે જ કરવું પડશે ને, એટલા માટે મજબૂતી જરૂરી છે. તારો મગજ બગજ તો નથી છટકી ગયો ને? આ તો હા પ્લાનિંગ કરીને બેઠી.